આને વર્ષોથી સભ્ય થવું હતું, ભગવાને અત્યારે એને સામું જોયું. એમાં પાછા એક બીજા વિધવા બેન બહુ મોટી ઉંમરના ની તો વળી પાછા પીઢ એને પ્રમુખ તરીકે બોલાવેલા. એ કે હવે તમે પ્રમુખ સ્થાનેથી તમે પ્રવચન કરો. તો ઓલા બેન કે હું ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, આપણા વિધવા મંડળની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા સુરેન્દ્રનગરને એની છાયામાં સમાવી લે. ઓલા માઇક વાળાએ છેડા કાઢી લીધા. ઈ કે આ વિધવા મંડળની સંખ્યા વધારીને ક્યાં જવું તમારે?